जय माता जी का स्वागत है हमारा नवा ब्लॉग में। तो आज मैं तुम्हें बताऊँ कि આપણે કાર્ટૂન વિડીયો કેવી રીતે બનાવે। તો કાર્ટૂન વિડીયો બનાવો એટલે મતલબ આપણે એનિમેશન જોયા હશે તમે અંદર જેને કે આરજી બકેટ લિસ્ટ નોટો ટાઈપ। તો હવે ચાલુ કરે આપણો વિડીયો, પણ એના પહેલાં આપણે જોયા હશે તમે એક આરજી બકેટ લિસ્ટ નોટો ટાઈપ એ બધા એનિમેશન જોયા હશે આપણે બનાવવાનું। પહેલી એપનું નામ આપણે ટ્વિન ક્રાફ્ટ, બીજી એપનું ફ્લિપા ક્લિપ અને ત્રીજી એપ ડ્રાઇવિંગ કાર્ટून 2। वीडियो चालू करे पहला तमे आ तेरे एनिमेशन જોઈ લો। आ एनिमेशन फ्लिपा क्लिप नो, आ एनिमेशन ट्विन क्राफ्ट। अक्सर आदमी पीने के बाद एक बात जरूर बोलता है, भाई तू ऐसा मत सोचना कि ये सब मैं पी के बोल रहा हूँ। मैं बाबा टिल्लू, टिल्लू नाम मेरा बाबा टिल्लू, बीटेक फ्रॉम कानपुर। तो आपने कार्टून बनाना चालू करें। आपने पहले ड्राइविंग कार्टून 2। तो હવે આપણે લોડિંગ સ્ક્રીન બતાવો। લોડિંગ સ્ક્રીન પૂરી છે પછી આપણે ગેમમાં લઈ જા, એપમાં લઈ જા पे यार ऐप ऐसे न्यू क्रिएट न्यू કાર્ટૂન પર ક્લિક કરીને આવી જવાનું અંદર। પછી અંદર આવીને આ કેરેક્ટરમાં આવતું રહેવાનું। સ્ટિકમેન કે અંદર સ્ટિકમેન અંદર આવતું રહેવાનું। પછી અંદર આ જેટલા બી કેરેક્ટર લેવા હોય કે કેરેક્ટર મળી જાય, બધું મળી જાય। कैरेक्टर स्टिकमैन वेपन ने બધું મળી જાય। તમને બતાવી દઉં હું જુઓ તમે આગળ સારો કેરેક્ટર, પછી આગળ બીજા કેટલા કેરેક્ટર મળશે તમને। સ્ટિકમેન આ કાર્ડનો અત્યારે તો હું ખાલી બતાવવા લાવ્યો હતો। પછી સ્ટિકમેન મળશે, સ્ટિકમેન પર ઉપર પછી આની અંદર વેપન ને બધું મળશે। આની અંદર जो તમે પેન અંદર આવીને કશું નહીં, આના અંદર હું ચેક કરું બધું કે આના અંદર હા બધું આના અંદર ફ્લેગ મળશે, પણ આપણે ઇન્ડિયનનું નહીં એટલે આપણે લઈ જવાનું બીજામાં। પછી ચેક કરીને બધું આના અંદર જો તમને વેપન ને બધી ફ્લેગ મળી જાય। આના અંદર મેં એક આધી ગન ચૂઝ કરી લો। આના અંદર તો નહીં બધી પૈસા વાળીને બીજું મળશે વેપન્સમાં। આગળ જાઓ સ્ટિકમેન, સારું સ્ટિકમેનમાં આવે વેપન જુઓ। वेपन अंदर बड़ी तुमने गन में बड़ी मिली जाए। मेरा वेपन अरे जो मैं एक गन ले लीजिए यारी 99 मिल दी एक साइड में, आटले में मिल ली दीजिए बराबर। और कैरेक्टर आप ले लिए, कैरेक्टर चले मिल से कैरेक्टर पता नहीं आटले जैसे गाड़ी है कैरेक्टर अरे स्टिकमैन अंदर कोई भी एक आधो कैरेक्टर चूज़ कर लिया ना, जने कि मैं चूज़ कर અને બીજું કોઈ ચેવું લો આરો એક લઈ લો રેડ, બસ આ બેન લઈને આને આટલે સ્પન કરી દો। આને આટલે જે જે કરવાના બધું કર શીખવાડું હું તમને આજે લો। તમારે એટો બનાવે તો એવી રીતે કરવું પડશે। પછી આઇકન ક્લિક કરવું પડશે। આઇકન એટલે વાદળનું બટન દેખાય, આઇકન ક્લિક કરતું જવાનું, ડોટ વધારતું જવાનું એટલે આપણને થઈ જાય બધું। જો હું તમને આખું કરીને બતાવું પ્રોસેસિંગ। આ જોઈ લો તમે એક ડોટ વધાર્યું મેં, પછી બીજું પગલાં આ થોડું આગળ લઈ જવાનું એટલે લાગે આટો કેરેક્ટર એટલે એમ લઈ જવાનું આગળ થોડું। પછી આપણે અંદર આપણે લઈ લેવાનું અંદર આ કરજીને ગન લઈ લેવાની આપણે। તો જો તમે આવો ફટાફટ થઈ રહ્યો બધું ડોટમાં એક એક વધારતો જોઈએ તમારે કરતું જવાનું બધું। હું એક એક ડોટ વધારતો જાઉં। પછી આટલે ગન પણ આવી गन पर आई जो मैं अब गन ले लो मैं थी बस। अब आँखों पर गन ले लो तो आई जी गन आई थे पे गन पर करीन क्लिक करना ले लेने हाथ में पे ऊभું થઈને પાછળનું સેટ કરીને કેરેક્ટરને આગળ આવી દે જેમ કે આપણે ફોટો કરીશું। કેરેક્ટરને આગળ આવવું પડશે। હરખી રીતે ગન તો સેટ થઈ ગઈ। આ કેરેક્ટર આગળ આવી ગયું એને આપણે શૂટ કરતો બતાવીએ ને તો કેરેક્ટરને થોડો પાસે લઈ જઈએ પહેલાં, પછી કરીએ ડોટ જો તમે ચલો બધા થઈ જાય। જો તમે ડોટ તમારે વધતું જવાનું, જેમ આગળ કેરેક્ટર મૂવ કરો એ રીતે વધતું જવાનું તમારે। પછી ઉપર ચલાવીને જો હું ગન શૂટ કરું ગુરુ શૂટ કરું પછી એના અંદર એન્જીસર લઈ લેવાનું। મને તો વધારે ફાવતી નહીં તો હું તમને બતાવું। એન્જીસર લઈ લેવાનું પછી અમે એન્જીસરની ચક્કો લીધું, તમારે એન્જીસર લેવું તો એન્જીસર જે લે મેં ચક્કો લઈ લીધું અને ચક્કર નાનું કરી દઉં। પછી એસી શૂટ કરતો એવું બતાવવાનું।
એટલે થોડું એક દોઢ વધતા જવાનું અને આગળ વધારતું જવાની નાર પર જતું ને એવું લાગુ જોઈએ. પછી એવી રીતે થઈ બહાર નીકાળી દેવાનું. આપણે આવીને પાર દઈએ. તમને દેખાડ દઉં આ જેવું એટલે આવી રીતે કરવાનું એટલે એમને લાગે પડતો જોજો. એમને આખું એનિમેશન બને એટલે તમે જોજો. પહેલાં આપણે આ થઈ ગયું પછી એનું કરી દેવા એટલે આવા પ્લે કરી જોઈએ જેવું બન્યું એનિમેશન. તો પહેલાં આપણે ક્યાંક બની થાય આપણે કેરેક્ટરને આગળ લઈ આપણે તો ખાલી ટેસ્ટ માટે હતું એટલે આવું થયું એનિમેશન. તમે જોઈ લો. येलो कलर का है. બીજી એપ પછી બીજી એપ એનું નામ ફ્લિપા ક્લિપ. એના અંદર તમને એનિમેશન બનાવતા શીખવાડી દઉં. પહેલાં એપ ઓપન થવા દો. ઓપન થાય ઓપન સ્ક્રીન આવી જાય આપણા. હવે પહેલાં એનિમેશન આવશે તમારા જોઈ લો તમે. પછી આપણે અંદર જવાનું પ્લસ વાળો આઇકન હોય ને એના પર ક્લિક કરવાનું અને આઇકન પ્રોજેક્ટ બનાવી દેવાનું એક નવું કોઈ બી નામથી જેને ગમે એટલું ખાલી આ રાખ્યું ઉપર. એ રીતે તમારે બી કોઈ બી બનાવી દેવાનું પસંદ થઈ જાય ને ગમે જેવું એનિમેશન કરી લેવાનું તમારે જેવું તમારે જોતું એવું. જેમ કે આજે બકેટ લિસ્ટ એવું બધા એનિમેશન આમાં જ બનાવ. આ તમે જોઈ લો. મને તો ફાવતું નહીં અંદર એનિમેશન બનાવતા એટલે હું જણાવતા હતા આંખને એવું બનાવેલું તમે જુઓ. એક આંખ એક મોટી ને એક આંખ નાની જેવી જોઈ લો તમે. અંદર મોકલાય પૂરું બરાબર એનિમેશન તો લાગતું નહીં કે બનાવ તો જોઈએ તમે હું બનાવેલું છે. આ પેન્સિલને પેલી બતાવી દઉં હું કોશિશ કરું પણ આ વસ્તુને કેમ કે પેલા આવી જઈ રહ્યું ચાલ મળી જાય આવું વચ્ચે હા બહુ બધું. પછી એના અંદર કલરને એવું કરવાનું જોવું એટલે ખાલી ટપકું કરવું આંખમાં એટલે લાગે કે આંખ આટલી બી ટપકું કર્યું તે આપણે કરતું જવાનું આંખ દૂર હોય તેવી. પછી કલરમાં જઈને કલર લઈને કલરમાં જોઉં ને કેવું લાલ કલર લઉં લાલ. પહેલાં એના મેં કલર પૂરી દે લે અને આમ થઈ રહ્યું એના મેં કલર પૂરવાનું કે મારે વાર લઈ લે પાછા આવું બસ હવે ફેસ્ટી કરવું એના મેં કલર હીરો નેરો એટલે શું થયું લેરું બધું. મને તો કંઈ બહુ વિચાર રહ્યું. અંદર તો ફાવતું નહીં મને તો જેવું આવે એવું બનાવી દો એનિમેશન તમે જોઈ લો ખાલી. પછી તમારે બનાવે તો તમે આમ સારી રીતે બનાવજો પણ હું ખાલી એમને બનાવી હાલ દઉં તમને બતાવો ખાલી જોઈ લો તમે એમને એનિમેશન. તો પહેલાં યાર એડવર્ટાઈઝ બહુ આવી જાય હવે આ એડવર્ટ ચાને પતશે હાલે આને શું લે કૂપન વૂપન બધું ખોલવાનું આવ્યું. ફાઇનલ આપણે એડ પૂરી થઈ ગઈ. હવે આપણે એપમાં જઈને હું મારા પહેલાં એનિમેશન બનાવેલું બતાવું તમને જોઈને આરે જોઈ લો તમે. અમે મારા જાતે બનાવ્યું હતું કેરેક્ટર ડ્રો કરીને આ કાચની બાટલી ફોડતું એક હાથથી એનિમેશન બનાવતું જોઈ લો. આ છે બદલારજી જો અંદર પહેલાં આવી રીતે કર્યું આવી રીતે બંદૂક કાઢતો બી એક હાથ બનાવ્યો હતો મેં હાથમાં બંદૂક દોરી હતી. પછી આવી રીતે એક ગોરી કરીને કાચની બાટલી પર જઈને પછી બીજી લહેરમાં જઈને આવી રીતે રાજદીપના બાય લખી દીધું. તમે જોયું તો આવી રીતે એનિમેશન બનાવાય.